એક એવું સિટી કે જે કુલચાની વ્યાખ્યા બની ગયું. જી હા, આજે વાત કરીએ છીએ આપણે અમૃતસરી કુલચાની. આમ જોઈએ ને તો કુલચાનું જ્યારે પણ નામ આવે ને ત્યારે મગજમાં એક જ વાત આવે, અમૃતસરી કુલચા. યસ, વેરાયટી ઓફ કુલચાસ મળી રહેતા હોય છે, પણ એક સિટીના નામે જ્યારે કુલચાનું ઇન્વેન્શન થયું ત્યારે એ સ્પેશિયલ તો હોવાનું જ છે. આમ જોઈએ ને તો પેલા તંદૂરના અવશેષો તો છેક સિંધુ સભ્યતાથી છે, પણ એ તંદૂરમાં વેરિએશન મતલબ કે વેરાયટી ઓફ ડિશિસ બનાવવાનું તો વર્ષોથી કદાચ ચાલુ જ રહ્યું હશે. પણ આજે વાત કરવાની છે ટાઈમ્સના આર્ટિકલ કે સ્લર્પ વેબસાઇટ કે ગૂગલના ઘણા બધા કોન્ટેક્ટ્સને ધ્યાનમાં રાખીને કુલચા વિશેની. તો ભાઈ અમૃતસરી કુલચા વિશે એવું કહેવાય છે કે શાહજહાંના રોયલ શેફ એણે આ પર્ટિક્યુલર કુલચાનું ઇન્વેન્શન કર્યું હતું. બહુ સિમ્પલ વસ્તુ હતી. ગોબી આલુ એટલે કે કોબી અને બટેકા અને બાકીના આપણા રેગ્યુલર ડુંગળીવાળા જેટલા પણ મસાલા આપણે યુઝ કરીએ છીએ એ બધાનું સ્ટફિંગ કરી અને એને કુલચા રેડી કર્યા હતા. શાહજહાંને બહુ જ પસંદ આવ્યા. અલ્ટિમેટલી અમૃતસરની તો સિગ્નેચર ડિશ બની ગઈ. છોલે સાથે પીરસે છે એ લોકો અને સાથે આપે છે આ સિરકેવાલી પ્યાસ, બીટ અને વિનેગરનું મિશ્રણ કરીને આમ એક ટાઈપનું અથાણું જ કહી શકાય, પણ આપણી દેશી ભાષામાં. અને સાથે આપે છે દહીં. આ 3 વસ્તુઓ ભેગી કરી અને જમાય છે. ચૂલોમાં પણ તમને આ વસ્તુ મળી જવાની છે. તમને અત્યારે સ્ક્રીન પર દેખાતો હશે કે કુલચો કેટલો મોટો, જાડો અને એક વ્યક્તિ આરામથી જમી શકે એટલો છે. પહેલાં ટ્રાય આપ્યો તો અમે દહીં સાથે, આ સાથે તમે છોલે અને સ્પેશિયલી આ સ્ટફિંગ તમે અંદર જોઈ શકો છો. સ્ટફિંગ અતિશય વધારે હોય કુલચામાં રેગ્યુલર પરાઠા કરતાં. કદાચ આ સૌથી વધારે યુનિક વસ્તુ છે કોઈ પણ કુલચાની. અને તંદૂરમાં બને એટલે ઓઇલની માત્રા 0 હોય. મોસ્ટલી બટર જ બધી જગ્યાએ યુઝ થતું હોય છે. પધારો ચૂલો આ જમવા. અને સાથે જણાવો મને તમારો ટેક કે તમને કુલચા કઈ રીતે પસંદ છે.